આજનો માનવી લાખોની ધન સંપત્તિમાં આરોટવા છતો ભિખારી જેવું કંજુસાઈ ભર્યું જીવન કેમ વિતાવે છે? મિત્રો, માણસના તમામ પ્રકારના પ્રેમમાં પૈસા પ્રત્યેનો પ્રેમ એ સર્વોપરી છે. અમીર હોય કે ગરીબ, પૈસો બધાને વહાલો હોય છે. પૈસો બચાવવો કે શુદ્ધ માર્ગે મેળવવો એ પાપ નથી, પણ પૈસાના ગુલામ બની જીવવું એ અનુચિત છે. પૈસાની તૃષ્ણાનો કોઈ પાર નથી. જેની પાસે 1000 છે તેને લાખની કમાણી કરવાનું મન થાય છે. લાખવાળાને કરોડની ઈચ્છા થાય છે અને કરોડો કમાનારને અબજોપતિમાં પોતાની ગણતરી થાય એવી મનોકામના હોય છે. આજના સંદર્ભમાં લક્ષાધિપતિ શબ્દ હવે નિરર્થક બની ગયો છે. મહિને લાખ રડનારનો આંકડો તો મોટો છે. મધ્યમ વર્ગના માણસની આવક લાખ રૂપિયા હોય એ સામાન્ય છે, પણ જેમની પાસે મોટી ધન સંપત્તિ છે એ લોકો પણ ઉદારતા ભર્યું આનંદસભર જીવન જીવી શકતા નથી. ખાન પાન પહેરવેશ તમામ બાબતોમાં કંજૂસાઈ દાખવે છે. આવા કંજૂસ માણસો પૈસા પાછળ આંધળા હોય છે. ઘરમાં પણ તેઓ કરકસર માટે ઝઘડા કરતા હોય છે. તિજોરીની ચાવી પત્નીને પણ આપતા નથી. સંતાનોને ફેશન પ્રિય રીતે જીવવા દેતા નથી. પોતે તીર્થયાત્રા કરવા જાય તો પણ હોટલમાં ઉતરવાને બદલે ધર્મશાળામાં ઉતરે છે. તીર્થ સ્થાનમાં પણ તેઓ દાન આપવાની ઉદારતા દેખાડી શકતા નથી. રાજકીય ભર્તૃહરિના શબ્દો યાદ રાખીએ તો દાન, ભોગ અને નાશ ધનની 3 ગતિઓ છે, જે દેતો પણ નથી અને ધનનો ઉપયોગ પણ કરતો નથી. તેની તૃતીય ગતિ એટલે કે નાશ થાય છે. કબીરે એટલે જ કહ્યું છે કે નાવમાં પાણી ભરાય અને ઘરમાં અતિ સંપત્તિ વધે તો બંને હાથે ઉલેચીએ એમાં જ ડહાપણ રહેલું છે. જેમ રથના ચક્રો ઉપર નીચે થયા કરે છે તેમ ધન આવતું જતું રહે છે. લક્ષ્મી દેવી ચંચળ છે, એટલે તમે પરિગ્રહી બની એકઠું કરેલું ધન ક્યાં સુધી ટકશે એ સવાલ છે. આખરે તો મનુષ્ય સઘળું છોડી એક દિવસ જવાનું છે. કોનો સાથ ક્યાં સુધી એનું ભાષાંતર મુક્ત પુષ્પાંજલિ પુસ્તકમાં આપેલું છે. તદ અનુસાર માણસ જ્યારે સદાને માટે આંખો મીંચી દે છે ત્યારે સારાય જીવન દરમિયાન એકઠી કરેલી સંપત્તિ પૃથ્વી પર જ રહે છે, જીવનની સાથે જતી નથી. પત્ની પણ ઘરના બારણા સુધી આવી સ્મશાને લઈ જવાના જીવનો સાથ છોડી દે છે. સગા સંબંધીઓ પણ સ્મશાનેથી પાછા ફરે છે. દેહ ચિતાથી આગળ વધી શકતો નથી. જ્યારે પરલોકના માર્ગો એકલા જ આગળ વધી રહેલા જીવને સાથે તેના સારા નરસા કામો જ આવતા હોય છે. પણ કંજૂસ કે ધનલોભી માણસને આવો ઉપદેશ પચતો નથી. ધનની ઈચ્છા સૌથી મોટું દુઃખ છે, પરંતુ ધન પ્રાપ્ત કરવામાં તો એથી પણ વધુ દુઃખ છે. જેને ધનની આસક્તિ થઈ ગઈ હોય તેને માટે ધન ગુમાવવાનો પ્રસંગ અત્યંત દુઃખ બની જાય છે. ઘણા લોકો માટે અર્થ અનર્થનું કારણ બની જાય છે, કારણ કે ધનની રક્ષા કરવામાં એનું મન સંતપ્ત રહે છે. ઇન્કમ ટેક્સ કે ઈડીની રેડ પડવાની ચિંતા તેને સતાવતી હોય છે. લોભી માણસ ધન માટે ધર્મ છોડવા તૈયાર થશે. કંજુસાઈથી જીવવામાં જીવનનો સાચો આનંદ લઈ શકશે નહીં, કારણ કે ધનની અશક્તિ અને મોહ તેને ઠરવા દેશે નહીં. કે ધન પ્રાપ્તિના સઘળા ઉપાયો મનનો મોહ વધારનારા હોય છે. કંજુસાઈ, દર્પ, અભિમાન, ભય અને ઉદ્વેગ આ બધાને વિદ્વાનોએ દેહધારીઓ માટે ધનજનિત દુઃખ માને છે. માણસ ધનની ઝંખના એટલા માટે કરે છે કે જેની પાસે ધન હોય તેને અનેક મિત્રો હોય છે. સગા વહાલા પણ તેને ચાહે છે. જેની પાસે ધન હોય એને લોકો પંડિત ગણતા હોય છે. એટલે જ કેટલાક લોકો ધનની સૈયામાં આરોટવા છતાં
નાણાં કોથળી ઢીલી મૂકી શકતા નથી. મરણોત્તર જીવનમાં જ્યારે પરમાત્મા સમક્ષ હાજર થવાનું બને ત્યારે ભગવાન એ નહીં પૂછે કે કેટલું ધન સાથે લાવ્યા, પણ એ પૂછશે કે કેટલું પુણ્ય સાથે લાવ્યા. શાંતિ વિલાસમાં એટલે જ કહેવામાં આવ્યું છે કે વ્યક્તિ ધર્મનિષ્ઠ હોય તો પોતાનું ધન યાચકોમાં વહેંચી દેવું જોઈએ. જો પોતે નાસ્તિક હોય તો ધન ભોગ વિલાસમાં વાપરવું જોઈએ. પરંતુ માણસ ધનને છુપાવી રાખે છે. એની પાછળ તેમનો કયો ઈરાદો હશે એ જ અમને સમજાતું નથી. ધનની સાવ અવગણના પણ ન કરવી જોઈએ. ધનહીનની માતા પણ નિંદા કરે છે, પિતા પણ સન્માન આપતા નથી, ભાઈઓ પણ વાત કરતા નથી, પુત્ર અનુગમન કરતો નથી, પત્ની પણ દૂર રહે છે, નોકરો પણ ક્રોધ કરે છે, મિત્રગણ પણ ધન માગવાની શંકાથી વાતચીત કરવાનું ટાળે છે. એટલે માણસે ધનોપાર્જન કરવું જોઈએ. ધનથી સૌને વશમાં લાવી શકાય છે. ધન મળવા છતાં માણસ પ્રમત્ત ન બને તો તેનું ધનિક હોવું સાર્થક છે. સુભાષચંદ્ર બોઝે પોતાની માતાને લખેલા એક પત્રમાં કહ્યું હતું કે જેની પાસે ભગવદ ભક્તિ અને ભગવદ પ્રેમ છે તે જ સાચા અર્થમાં ધનિક છે. એવી વ્યક્તિ સમક્ષ મહારાજાધિરાજ પણ ભિક્ષુક જેવા લાગે છે. હિન્દીમાં એક કહેવત છે કે કોઠેવાલા રોવે છપ્પરવાલા સોવે, અર્થાત જેની પાસે ધનને કારણે ભવ્ય મકાન છે તે નિરાંતે સૂઈ શકતો નથી. એક દિવસ એને રોવાનો વારો જ આવે છે. જ્યારે જેની પાસે રહેવા માટે છાપરું છે તે નિરાંતે સૂઈ શકે છે, કારણ કે તેને પૈસા જાળવવાની ચિંતા નથી. પૈસો હોવા છતાં જેઓ કંજુસાઈને કારણે ભિક્ષુક જેવું જીવન જીવે છે તેનું કારણ એવા લોકો ધનથી અમીર પણ મનથી ગરીબ હોય છે. પૈસો ખર્ચતા તેમનો જીવ ચાલતો નથી, કારણ કે તેઓ અર્થના દાસ છે. પૈસાનો મોહ એમને જિંદાદિલીપૂર્વક જીવવા દેતો નથી. પૈસાની આસક્તિ તેમનામાં વધુને વધુ સંચિત કરવાની વૃત્તિ બહેકાવે છે. તૃષ્ણા, આસક્તિ, વિવેક ભ્રષ્ટતા ધનલોભીને આકર્ષે છે. ધનની અતિ અશક્તિ અજ્ઞાન છે, અવિદ્યા છે, બુદ્ધિનો અંધકાર છે. એટલે ધનમાં આરોટવા છતાં તેમનું મન અસંતોષી જ રહે છે. એવા લોકોને પૈસાનું ભૂત વળગેલું હોય છે, જે તેની ઉદારતા, દાનશીલતા અને ઉપભોગને કાર્યરત થવા દેતું નથી. મિત્રો, પૈસો માણસને અમીર બનાવવાને બદલે મનથી ગરીબ બનાવી દે છે. પૈસાને જો માણસ પરમેશ્વર માને તો તે શૈતાનની જેમ તમને ભ્રષ્ટ બનાવી દે છે. પૈસાને જાણો, મુક્તમને માણો અને તેની મર્યાદા પીછાણો, તો તમે પૈસો હોવા છતાં ભિખારી જેવું જીવન નહીં જીવો. ઇકબાલ કહે છે કે જિંદગી ઇન્સાન કી હૈ, માનિંદે મુર્ગે ખુશનુમા, શાખ પર બેઠા કોઈ દમ ચહચહાતા ઉડ ગયા. પરિગ્રહી બને તેનું અંતે પતન થાય છે, અને પરિદાની બને તેનો અંતે વિજય થાય છે. એટલે મનથી ભિખારી બનવું એ ઈશ્વરે આપેલા સુંદર જીવનનું અપમાન છે.